તો ભાઈ શિયાળાની કડકડતી ડાયટ ને હવાના ઉઠી જતા 7:30 વાગે ને થોબડું બીજું થઈને પહોંચી જતો અમૃતભાઈ ની દુકાને નિયમ મળી જાય એક ભણેશ્વરી અમૃતભાઈ ની દુકાનેથી મારે લેવાનું હતું હવાસ્યું ને હવાસ્યું લઈને જવાનું હતું મારે બુકણા જેમ કે મારે કરવાનું હતું સાઉન્ડ સર્વિસ તો મારા હાથમાં ભાઈ હવાસ્યું પાળી જતા ને હવાસ્યું પાળીને ભાઈ બોલ્યા ઓલા તું મહેરબાની કર દેવા હવાસ્યું તું ગોમમાં ચાલુ મત કરતો નકા ધૂળની ડમરીઓ સડશે પરી જેમ કે હું ઘણ્યો ગોલ ગોમનો ઓ ભયા શું ભાવ ડબ્બા લો છો અલ્યા ડબ્બા લેતા નથી મૂડી વગરના મૂળા આ તો ક્ષેત્ર લઈને જરા છો પોણી ગરમ કરવા જેમ કે ઘરેથી ઢોરને તગડે મને પણ તગડે મેલ્યો તો હું પહોંચી જતો અમારા ગામના બસ સ્ટેશને લાગે મારો અઠવાડો ચોક સાસી જશે તો ભાઈ શિયાળાની હવાર એટલે કે સુગંધ ભર્યું વાતાવરણ ને આપણે અહીંથી પેલું જવાનું હતું નાળોદર ને ફાઇનલી પહોંચી જાવ આપણે નાળોદર કોંગ્રેચ્યુલેશન હેડી આય ગોરી હેડી આય ધેમે ધેમે હેડી આય તો નાળોદર થી બે જે બાઈક ઉપર ને લઈ લીધું હાથમાં હવાસ્યું કીધું શૈલો કોઈ બોલે તો હવાની અંદર ફુર્ર જીને ઉડાડી મેલો હશે એ ભાઈ મને બી લાગે મારા મોઢાને કોક ઉપરો છે તો વસમાં મળી જતા આપણે હરેશભાઈ ના પપ્પા પોતે જતા હતા ક્ષેત્રે ભેંસો લઈને ભેંસો હતી કાળા ડોમર જેવી હારું છે આવો હું નથી તો ભાઈ પડતો નું થડતો પહોંચી ગયો તો બુકણા ને બુકણા જઈને કરી નો છીએ આપણી ડ્યુટી ચાલુ એટલે કે એસી ચાલુ તો સડી જતી ધૂળની ડમરીએ ને ડમરીએ તમારા ઉધીએ પહોંચી છે તો કોમેન્ટ કરતો પહોંચી હોય તો વાલા તો હવે સાઉન્ડ લાવવાનું હતું બારે ને કરવાનો હતો સ્પીકર ચેક પણ આ મારું મોઢું ચમ ઉતરેલી ઘડી જેવું થઈ ગયું છે નજર પડી આ બાજુ તાર તો અમારે હરેશભાઈ ખોલીને બેસી જતા એ જપા પણ ડાયાફાર્મ નો તો સોતરો નીકળી છે પણ મશીન ચમ ટે ટે કરતું હતું મોડ મોડ પૈસા ભેગા થાય ને ખર્ચો આવીને ઉભો રહે જીએ ટાળો બીજો તો નથી કરાયો ને અમારા નોમ આ બાજુ કરતો તો હરીશિયો વાયરિંગ હમું ને વાયકન આવી છે દીવદર ની એસટી જીગુતર ડીજે વાતમ ના માલિક ને પોતે શરમાતા હતા એમ જોણે આટલા તો કોઈ દાડો હાહરિયા ની શરમાણા એટલે કેમેરા હોમે શરમાય રહ્યા છે જોવા કમાને મોઢા ઉપર જે શરમ જેવું દેખાય છે તો ભાઈ હવારથી હોજ સુધી મત અત્યારે આટલો માલ નીકળ્યો તો મારો એક્સ્ટ્રા ને પછી થઈ ગયું તો મારે પોસ્ટર લગાવવાનું કામ ચાલુ તો સ્ટીકર બીજો લાગી જતો ને ફાઇનલી આપણું કામ પતી ગયું હતું ને ગોમ્બો પહોંચ્યો ને નજર પડી આ ભાઈ ઉપર ને ભાઈ ચિયા કે ઓલા જમણવારમાં હતા 4 કટકા લઈને બેઠા હતા મેઠાઈ ના રહ્યા ભાઈ તો મિત્રો હવે મળશું કાલના વ્લોગમાં તો આઈડી ને ફોલો શેર ને લાઈક અવશ્ય કરી નાખશો મારા કલેજા